અમદાવાદમાં શહેર ભાજપ અને યુવા મોરચાના ઉપક્રમે વડાપ્રધાનની મન કી બાત સાંભળવાનો વિશેષ આયોજન કરવામાં આવ્યું। શહેર ભાજપ અધ્યક્ષ પ્રેરક શાહે જણાવ્યું હતું કે વડાપ્રધાને આજના સંબોધનમાં કોમનવેલ્થ એક પેડ માં કે નામ અભિયાન અને કારગિલ વિજય દિવસના શહીદોને યાદ કર્યા। આ ઉપરાંત ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અંગે તેમણે સ્પષ્ટતા કરી હતી કે યુવાનો અને વિદ્યાર્થીઓ માટે મોદી સરકાર હંમેશા ચિંતિત રહી છે। યુવાનોની જે માંગ હતી એનાથી દેશની અંદર ક્યાંક આંદોલન કોઈ અરાજક તત્વ ના આવે અને આંદોલનમાં કોઈ ગેરમાર્ગે ન દોરાય એટલા માટે પોતે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની સરકાર એ સતત યુવાનો માટે કામ કરતી સરકાર છે।